એમાં અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનનો નજારો કંઈક અલગ જ જોવા મળે. સુખનો સૂરજ ઉગી ગયો છે અમદાવાદના રેલવે સ્ટેશનમાં અને હવે આપણે જવાનું છે દવાખાને. કારણ કે 6:15 વાગી ગયા છે સવારના. અમારા કારુભાઈ તો લોકેશન કર્યું છે સર. કારણ કે અમદાવાદ જેટલું મોટું છે આપણે કઈ ભેડું જ નથી. પોસા પગ કરતા કરતા નીકળી જશે એવી બહાર. કારણ કે રિક્ષાનું બુકિંગ કરાવી નાખ્યું છે આપણે રેપિડોમાં. અને ભાઈ સવારમાં કાળુપુર રેલવે સ્ટેશનનો નજારો કંઈક અલગ જ જોવા મળતો હોય છે. અને ભાઈ આપણે રિક્ષા તો આપણે કરી નાખી હતી રેપિડોમાં બુકિંગ. ફાઇનલી બેસી ગયા છીએ આપણે રિક્ષામાં ને હવે આપણે જ્યાં લોકેશન નાખ્યું છે ત્યાં જવાનું છે. અને અમદાવાદના રિક્ષા ડ્રાઈવરોની વાત કરું ને તો ભાઈ કઈ ઘટે જ નહીં. બાજુમાંથી એવી કટ મારીને લઈ લઈને કે આપણો જીવ વયો જાય પણ રિક્ષા ન ભટકાય. हे भगवान तेरी लीला अपरंपार है। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે દવાખાને. સવારમાં આવ્યા હતા, પૂછ્યા એટલે કરી લેવી થોડો ઘણો નાસ્તો. અને અમદાવાદમાં તો સવારના નાસ્તામાં પૌવા પ્રખ્યાત છે. બીજું શું પ્રખ્યાત છે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ અમરેલી જિલ્લામાં તો કાગડા ઓછા જોવા મળે છે. અહીંયા તો અમને કાગડા ને કાબેરું જોવા મળી છે. નાસ્તો થઈ ગયો છે આપણો કમ્પ્લેટ ને કાળુભાઈ ની ગયા છે અંદર દવાખાનામાં. મારે કરવાનો છે વેઇટ. ફાઇનલી મિત્રો આપણું થઈ ગયું છે કામકાજ કમ્પ્લેટ ને હવે જવાનું છે આપણે ગીતા મંદિરે. કારણ કે આપણી બસનો ટાઈમ ફૂલ છે. ભાઈ અમદાવાદમાં શું પ્રખ્યાત છે ખબર હોય થોડી કોમેન્ટ જીકી નાખજો. 2-3 મિનિટમાં આવી જશે આપણે ગીતા મંદિરે ને હવે આપણે પકડવાની છે આપણી બસ. અને ભાઈ અમદાવાદમાં તો નકરી અહીંયા રિક્ષા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. આ ભાઈ ક્યાં મશીન થી કયા ઉંદડા પકડતા હશે. 2-3 કલાક વેઇટ કરવા પછી આપણી મળી ગઈ છે અમરેલીની બસ. બાકી ગયા છે બપોરના 11:30. હવે અમરેલી ક્યારે પૂગ્યું એનું કાંઈ નક્કી નથી. એટલે ભાઈ જેને રિવરફ્રન્ટ નો જોયું જોઈ લો. કોણે જોયો છે ને કોણે નથી જોયો જલ્દીથી કરી નાખો કોમેન્ટ.